નમસ્કાર મિત્રો, જાગૃતિ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું બનાવવાની છું પ્રી મિક્સ રાજભોગ આઈસ્ક્રીમ અને હોમમેડ મેંગો આઈસ્ક્રીમ। જે બાળકોને આઈસ્ક્રીમ અત્યારે બાળકો હોય કે ઉંમરવાળા હોય બધાને આઈસ્ક્રીમ બહુ ભાવે છે। તો ચાલો પહેલાં આપણે જોઈશું પ્રી મિક્સ રાજભોગ। તેના માટે મેં 500 ગ્રામ દૂધ ગરમ કરી દીધું હતું। આ રીતે પેકેટ તૈયાર મળે છે। હવે દૂધનો ઉભરો આવી જાય ત્યારે તેમાં આપણે તૈયાર મિશ્રણને આપણે એમાં ઉમેરી દઈશું અને ગેસને આપણે ધીરું રાખીશું। હવે ધીમે ધીમે એને આપણે ઘટ થવા દઈશું। જો આ રીતે ઘટ થઈ જાય ત્યારે આપણે તેને ઠંડુ કરવા મૂકી દેવાનું ગેસને બંધ કરીને। હવે આપણું આ રહ્યું છે તેને ઠંડુ કરવા માટે બીજા બાઉલમાં કાઢી દઈશું અને ઠંડુ કરવા મૂકી દઈશું। ઠંડુ થઈ ગયું છે તો આપણે તેને ફ્રીજમાં 2 કલાક માટે મૂકવાનું છે। તો ફ્રીજમાંથી જો 2 કલાક ઠંડુ થઈ ગયું એના પછી આપણે ગ્રાઇન્ડ ફેરવવાનું છે। તો આ રીતે મેં બહાર કાઢી અને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દીધું અને હવે આપણે બ્લેન્ડરથી સરસ રીતે એને મિક્સ કરી નાખીશું। અને એ રીતે બ્લેન્ડરથી 2 મિનિટ માટે ફેરવવાનું કે ઉપર આપણને ફીણ ફીણ જેવું લાગે। હવે તમે આમાં છે ને તો તમારી પાસે મલાઈ હોય તો તમે નાખી શકો છો, તો એ મેં નાખી દીધી છે। મિલ્ક પાવડર હોય તો પણ તમે નાખી શકો છો। તેને નાખીને મેં જેમાં આપણે ઠારવાનું છે આઈસ્ક્રીમ તે બાઉલ લીધેલું છે ડબ્બો, તેમાં હું ડ્રાયફ્રૂટ અને તૂટી ફૂટી નાખી અને પાછું 5-6 કલાક માટે ફ્રીજમાં મૂકી દીધું હતું। જુઓ હવે આપણે ફ્રીજમાંથી બહાર કાઢી દીધું છે। આપણું આઈસ્ક્રીમ તૈયાર છે પ્રી મિક્સ રાજભોગ। ટેસ્ટમાં પણ સરસ લાગશે। જો આપણું બની ગયું છે, હવે આપણે બનાવીશું હોમમેડ। એના માટે મેં 1 લીટર કોલ્ડ દૂધ લીધેલું, તેમાં 2 ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી મિલ્ક પાવડર લીધેલો અને તેમાં ઠંડા દૂધથી તેને મિક્સ કરી નાખેલું। આપણું જે લીટર દૂધ હતું ને તે 500 ગ્રામ જેવું અડધું થઈ જાય તો ઘટ્ટ થઈ જાય તો આપણું જે પાવડરને હતું તે મેં નાખી દીધું। અડધી ચમચી ઇલાયચી પાવડર હતો તે નાખ્યો। અડધી વાટકી જેવું હું સાકર યુઝ કરું છું, તો સાકર પણ મેં નાખી દીધી। તમારા ઘરમાં જેવું સ્વીટ ખાતા હોય એ પ્રમાણે નાખજો। આપણે મેંગો આઈસ્ક્રીમ બનાવવાનું છે તો મેં 1 કેરી કાપી અને મિક્સરમાં ડ્રાયફ્રૂટ અને જે આપણી કેરી કાપેલી હતી એને ગ્રાઇન્ડ કરી દીધેલી છે। જો આપણું દૂધ પણ છે આવું કણીવાળું થવું જોઈએ। હવે જે મિક્સર કરેલું તો આપણું કેરીવાળું તે પણ આપણે દૂધમાં ઉમેરી દઈશું। દૂધને આ સરસ રીતે મિક્સ કરી નાખીશું। હવે આપણે તેને ઠંડુ કરી અને પાછું ડબ્બામાં ભરી અને 2-3 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું। ફ્રીજમાંથી બહાર કાઢ્યા પછી તેને આ રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવું કે સરસ ગ્રાઇન્ડ થઈ જાય તો ઉભરો આવ્યો હોય ને એવું ફીણ જેવું થઈ જાય। હવે તેમાં આપણે કેરીના નાના નાના ટુકડા કરી નાખી અને આ રીતે મિક્સ કરી નાખીશું। પાછું તેને આપણે ફ્રીજમાં મૂકવાનું છે 5-6 કલાક માટે। તો પાછી એરટાઈટ ડબ્બામાં મેં મૂકી દીધેલું છે। આ રીતે મિક્સ કરી અને હવે હું ફ્રીઝરમાં મૂકી દઈશ 5-6 કલાક માટે। તો જો આપણો હોમમેડ મેંગો આઈસ્ક્રીમ પણ તૈયાર છે। બાળકોને પણ બહુ ભાવે છે, ટેસ્ટમાં પણ સારું લાગે છે અને આ ખાવાથી કોઈની તબિયત ખરાબ નહીં થાય। બાળકો પણ સરસ રીતે ખાય છે કે આપણે સાકરનો ઉપયોગ કર્યો છે તો તેમાં ઉધરસનો પણ પ્રોબ્લેમ ના થાય। આપણો હોમમેડ મેંગો આઈસ્ક્રીમ પણ બનાવીને તૈયાર છે। જો મિત્રો, તો આપણો પ્રી મિક્સ રાજભોગ પણ તૈયાર છે અને હોમમેડ મેંગો આઈસ્ક્રીમ પણ તૈયાર છે મિત્રો।